વિવિધ જિલ્લામાંથી ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચ કરવા આવેલા ખેડૂતોને અમદાવાદમાં ઓગણેજ પાસે પોલીસે અટકાવ્યા હતા. ગાંધીનગર જતા રોકવામાં આવ્યા હતા અને પોલીસે ઓગણેજ પાસે સભા સ્થળે જવા તરફ વાળ્યા છે. ત્યારે ઘણા ખેડૂતો સભા સ્થળે પહોંચ્યા તો કેટલાક ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો કે પાલ આંબલિયા સહિતના નેતાઓએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. ખેડૂતોના ખભે બંદૂક ફોડવામાં આવી છે તેવી વાત કરવામાં આવી. તો ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીની મંજૂરી ના મળી હોવા છતાં ખેડૂતોને કહ્યું નહીં કે મંજૂરી નથી મળી. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે. જે પ્રવીણ, ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીની મંજૂરી ના મળી હોવા છતાં ખેડૂતોને કહેવામાં નથી આવ્યું કે મંજૂરી નથી મળી. આ મામલે શું છે વધુ માહિતી? જી નિરાલી, અમે પણ થોડા પહોંચવામાં એટલા માટે મોડું થયું કેમ કે ટ્રાફિક જામ હતો અને ટોલટેક્સ જે આ વાહન વ્યવહાર ચાલુ કર્યું એ અડધો કલાક સુધી બંધ હતો. અને હવે જે જગ્યા પર ઉભા છે માત્ર 500 મીટર સભા ચાલી રહી છે. સહયોગી જતીન છે અને સહયોગી જતીન અપડેટ સંદર્ભથી આપતા હશે. પણ અમે જયારે પહોંચ્યા ત્યારે આ મુદ્દો આવ્યો કે ઘણા બધા ખેડૂતો નારાજ હતા. એમને કહ્યું કે આ ખેડૂતનું આંદોલન છે, હવે લોકો પોલિટિકલ પાર્ટી હાઇજેક કરી રહી છે. એમને એમ કેવું હતું કે અમારે ગાંધીનગર જવું છે, ગાંધીનગર જવા માટે 2 દિવસના ઉજાગરા કર્યા છે. તો એ ગરમાગરમી હતી અને એમ પણ કહ્યું કે અગાઉ કમિટમેન્ટ અપાયું હતું કે કોંગ્રેસના માઇક નહીં પકડે મંચ ઉપર, બેનરો નહીં લાગે. તો આ ગરમાગરમીમાં એવું હતું કે ભાઈ સભા છોડો, અમે કોંગ્રેસનો આંતો બનવા નથી આવ્યા, અમે આમ આદમી પાર્ટીનો આંતો બનવા નથી આવ્યા. આ જયારે વાત ચાલી રહી હતી ત્યાં જ લાલજી દેસાઈ આવ્યા. તો લાલજી દેસાઈને મેં સવાલ કર્યો, આપણી લાઈવ કીટની બેટરી ડાઉન છે, નહીં તો ઇન્ટરવ્યુ દર્શકો સુધી પહોંચાડી શક્યા હોત. લાલજી દેસાઈએ એમ કહ્યું કે જુઓ, આ કોઈ પોલિટિકલ સભા નથી. મેં જે કેસ પહેર્યો છે, કાળો કેસ પહેર્યો છે, મેં કોઈ દિવસ કોંગ્રેસનો કેસ આંદોલનમાં નથી પહેર્યો. અને આમ આદમી પાર્ટી આ આંદોલનને ડાયવર્ટ કરી રહી છે. કેટલાક તત્વો ડાયવર્ટ કરી રહ્યા છે. કેમ કે મહેશ રાજકોટિયા, લાલજી દેસાઈ થી માંડીને આગેવાનો ચાલુ સભાએ બહાર આવ્યા. અંદર સભા ચાલી રહી છે, 500 થી વધુ લોકો છે, ટ્રેક્ટર અહીંયા ગોઠવાયેલા છે. એવા પણ સમાચાર છે ખેડૂતો જે કહી રહ્યા હતા કે અમારે ગાંધીનગર જવું છે, એ લોકો ચાલીને નીકળ્યા. અમુક નારાજગી પોલીસ અધિકારીઓને પણ પૂછી હતી કે સાહેબ અમારે ગાંધીનગર જવું, તમે એમને કઈ રીતે રોકી શકો. હવે મૂળ વાત એ છે, લાલજી દેસાઈનું જે છેલ્લું સ્ટેટમેન્ટ છે, મેં જે સવાલ કર્યો એમાં એને કહ્યું કે ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી, અમે વાર્તાલાપ કરી રહ્યા છીએ કે 21 ટ્રેક્ટર કે 51 ટ્રેક્ટર કે કઈ રીતે લઈને સરકાર સાથે ચર્ચા કરીને અહીંથી રજૂઆત કરવા જઈએ. અત્યારે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની એક ખેડૂતની સભા ચાલી રહી છે અને એમાં એમ કહેવામાં આવ્યું કે રોડ વચ્ચે રસ્તાઓમાં અલગ અલગ પોલિટિકલ પાર્ટીના બેનર હતા વેલકમ કરવા માટે, એનાથી નારાજગી હતી. પણ બંને તરફે આ વાત કહેવામાં આવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે ગઈકાલથી જયારે આ મુદ્દો શરૂ થયો ત્યારે જ એક સવાલ હતો કે જયારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે આંદોલનમાં જોડાશું, તો મલ્લિયાએ કહ્યું કે તૈયાર ભાને જમવા આવે છે ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી. અને બીજી તરફ અહીંયા આવીને કદાચ એ પરિસ્થિતિ થોડી સાંકેતિક હતી કે આંદોલન સ્થળ પર પહોંચવામાં આવશે. આંદોલન સ્થળ પર પહોંચ્યા તો એમ કહી રહ્યા છે કે અમે ભાઈ કોંગ્રેસની સભા માટે નથી આવ્યા, અહીંયા અમે ગાંધીનગર સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છે. પણ ટીલ લેટ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી કે ખેડૂતો કેટલા જશે, કેટલા વાગે જશે ગાંધીનગર, ટ્રેક્ટર લઈને જશે, કેટલા ટ્રેક્ટર લઈને જશે, ચાલીને જશે. સરકાર તરફથી મને ખ્યાલ નથી કે સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું, કેમ કે હું ઘટના સ્થળ ઉપર છું. પણ અત્યારની જે સ્થિતિ છે, સવારે 8 વાગ્યે વિરમગામથી રવાના થયેલી ટ્રેક્ટર રેલી કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી આવેલા ટ્રેક્ટરો આજે દિવસભર શાંતિપુરા ચોકડીથી આ ઓગણેજ ટોલટેક્સ પહોંચતા આટલા કલાકો લાગી ગયા. એ તડકામાં ટ્રેક્ટરોમાં અમે પણ હતા અને ટ્રાફિક જામ લાંબો હતો. સુચારુ રૂપે બહુ આયોજનબદ્ધ રીતે આ ટ્રાફિક પણ મેનેજ થઈ રહ્યો છે, કોઈ અડચણ નથી કોઈને. પણ હવે એ વાત ઉપર વાત અટકી છે કે આ જે સભા છે એ સભા તો કોંગ્રેસ કરી રહી છે. એ કહ્યું કે અમારી સાથે ખેલ થઈ ગયો. લાલજી દેસાઈ નો ડાઉટ કહ્યું કે ભાઈ અમે તો ગામડે ગામડે સભાઓ કરી છે, કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ આ બંને આહવાન કર્યું હતું આંદોલનનું, તો પછી તડા કેમ થઈ ગયા? એવો કેટલો વર્ગ હતો નારાજગીનો જે અમે જતા જતા પણ અમને સામે મળ્યું એટલે અમે રોકાઈ ગયા, અમે રેલીમાં ન ગયા. તો અત્યારની સ્થિતિ આ છે. પણ હજી હું એક વાત ક્લિયર કરી દઉં કે હજુ કોઈ નક્કી નથી. ખેડૂતો કહી રહ્યા છે કે અમે કન્ફ્યુઝ છીએ, અમે મૂંઝાના છીએ, અમારે કરવાનું શું? અમને તો ગાંધીનગર રેલી માટે બોલાવ્યા હતા, હજુ તો વૈષ્ણવ દેવી સર્કલ નથી પહોંચ્યા.
વૈષ્ણવદેવી સર્કલ પહેલા એટલે બહુ નજીકમાં, જેનાથી 2 થી 4 કિલોમીટર પહેલા આ સભા થઈ રહી છે. એટલા માટે જ આ રોડ બ્લોક કર્યો હતો સામાન્ય વાહનો માટે. સભા ચાલી રહી છે, એમાં કોંગ્રેસના નેતાઓ પણ છે. તો હવે અહીંથી ગાંધીનગર કોણ જશે, કેટલા વાગે જશે, કેટલા ટ્રેક્ટર સાથે જશે, એ કન્ફ્યુઝનમાં ખેડૂતો છે. જોઈએ, આ નારાજગી ખેડૂતોની પણ છે અને કદાચ આની ચર્ચાઓ ચાલતી હશે. જે ખેડૂતોનો આક્ષેપ છે કે કોંગ્રેસે આંદોલન હાઈજેક કરી લીધું, સામે જવાબ પણ મળી રહ્યો છે. નિરાલી, હવે જોઈએ કે સાંજ પડતા પડતા વાટાઘાટો શું થાય છે. શું સરકારને મળવા જવાય છે કે ધારણા કરાય છે અથવા ચાલીને જવાય છે? કદાચ આ દિવસને આ રાત લાંબી થવાની છે જો આમને આમ ચાલ્યું તો. જી નિરાલી. જી પ્રવીણ, ખેડૂતોની આગળની રણનીતિ કેવી રહેશે? હું એની જ વાત કરી રહ્યો છું ને. ખેડૂતો એમ કહી રહ્યા છે ને કે 2 દિવસનો ઉજાગરો છે. અમે ગાંધીનગર નું આહવાન કર્યું, ગાંધીનગર સરકારને ધ્યાન દોરવા જવાનું છે એટલા માટે આપ્યા. હવે ગાંધીનગર પહેલા જે સ્ટોપ થઈ ગયો છે, 11 વાગ્યે શાંતિપુરા ચોકડીથી ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે નીકળ્યા. હવે જે સ્ટોપ થયો છે, ગાંધીનગર તો પહોંચ્યા નથી, જી વૈષ્ણવદેવી નથી પહોંચ્યા. તો કદાચ આમાં થોડુંક મિસકમ્યુનિકેશન છે. બંને તરફથી સમજાવટનો પ્રયાસ થઈ રહ્યો છે. ખેડૂતોને કહેવાય રહ્યું છે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા કે ભાઈ એવું નથી, મંચ ઉપર એ કોઈનું બેનર નથી, કોંગ્રેસનું બેનર નથી. આમ આદમી પાર્ટીના પણ ઘણા નેતાઓ છે જે આમ આદમી પાર્ટી તરીકે ને ખેડૂત તરીકે આવ્યા છે. તો આ બધા વચ્ચે ખેડૂતોને કદાચ આ જ મંચ પરથી જાહેરાત કરાશે કે છેલ્લે કરવાનું છે શું, કારણ કે એ પણ ભૂખ્યા તરસ્યા છે. આજે આખા રોડ ઉપર લોકોએ સ્વયંભૂ પાણીની બોટલો આપી છે, રસ પીવડાવ્યો છે. ખેડૂતોએ જાતે પાણીની બોટલ, રાશન વ્યવસ્થા કરી હતી. આટલા તડકામાં આટલા 4-5 કલાકો સુધી પોલીસ કર્મીઓ પણ ખડે પગે છે. આખા હાઈવે પર ટ્રાફિક જામ હતો, છતાંય સુચારું એક જે ટ્રેક્ટર 500 થી વધુ હતા એક જ લાઈનમાંથી અહીંયા સુધી પહોંચ્યા કે સામાન્ય જનતાને અગવડ ન પડે. પણ સવાલ એ છે કે આ દેશના ખેડૂતને જે અગવડ પડી રહી છે, અને સૌથી મોટો સવાલ મને એક ખેડૂત મળ્યા, એને કહ્યું કે તમે અમને કલેક્ટર કચેરીમાં ન જવા દો, તમે અમને અદાણીની ઓફિસ ન જવા દો, અમે અમારા ખેતરમાં જઈએ તો 7 બાર માંગો, અમે કોર્ટનો સ્ટે ઓર્ડર લઈ આવીએ તો ડેપ્યુટી કલેક્ટર એમ કહે કે સ્ટે ઓર્ડર લાવો, સરકાર એમ કહે કે ગાંધીનગર નહીં આવવા દઈએ. તો આ ખેડૂત જાશે ક્યાં? તમે કોઈ ઉપકાર નથી કરતા. આ ફ્રસ્ટ્રેશન છે, લોકોની આંખમાં આંસુ હતા અને સેન્ટિમેન્ટ હોય. નેતાઓ આવશે, વહેલી સવારે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવ્યા. અમિત ચાવડા પણ હતા, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હતા ઘણા. એસી ગાડીમાં આવ્યા, બેસીને રવાના. જી એમ ખેડૂતોના મુદ્દાનું સમાધાન નહીં આવે. આ જે ગુસ્સો જે છે ને એ છે કે તમે બધે જ ના પાડો છો. સરકાર ના પાડે છે ગાંધીનગરની, તો સરકાર છે કોના માટે? સરકારે ક્લિયર કરવું જોઈએ ને. ખેડૂતો આતંકીઓ તો નથી, અને એવા તત્વો હોય તો કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. અત્યાર સુધી બખૂબી જળવાઈ છે. આમાં કોઈ સંઘર્ષની સ્થિતિ ન આવી જોઈએ. કેમ કે આ મનમાની નિયમો વિરુદ્ધ કામ થયા છે. આપણે જય જવાન જય કિસાનનો નારો લગાવીએ છીએ. છેલ્લા 10 મહિનાથી ખેતરોમાં જે નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યા છે, જય જવાન જય કિસાન નહીં, કિસાન અને જવાનને આમને સામને કરી દીધા. તમે જેને દેશની સૌથી મોટી તાકાત ગણાવો છો, એ જ બંને પક્ષને તમે કોઈના માટે આમને સામને કરી દો તો સવાલ તો ચોક્કસથી ઉઠે. ફાંસીની પણ મર્યાદા હોય. એને લો એન્ડ ઓર્ડર જાળવવાનો છે, પણ એ લો એન્ડ ઓર્ડર પ્રમાણે કામ થાય છે કે નહીં એ તો સરકારની જવાબદારી છે ને. જી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ઓગણજ ખાતે ખેડૂતો જે છે તે પહોંચે છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? રોકવામાં આવ્યા અત્યારે અમારી પ્રયાણ ગાંધીનગર તરફ રહેશે. મેન અમારો મુદ્દો ગાંધીનગર છે. ત્યાં અમારે ઉર્જા મંત્રીને ફરજિયાત આના માટે બોલાવવાના છે અને આવું જ પણ પડશે. પોલીસ રોકી રહી છે, શા કારણથી? પોલીસ રોકે તો પણ ભલે, અમે આગળ તોય પણ અમારી ખુદ કરીશું. આપને પૂછવા માંગીશ કે શું કહેશો, હવે શું કરવાનું? અત્યાર સુધી આ લોકોએ ગેરમાર્ગે દોરીને ખેડૂતને કોંગ્રેસની સભામાં તાલી ઉપાડવા બેહારવા માટેના પ્રયાસો કર્યા છે. જ્યારે આ લોકો એમ કહેતા હોય કે આની અંદર ખેડૂતને ગાંધીનગર હક માંગવા માટે જવાનું છે, તમામ ખેડૂત બિચારો ભેગો થઈ, અને હું પણ એક રાજકીય પાર્ટીનો આગેવાનો હોવા છતાં પણ ખેડૂતના દીકરાના સાથે ભેગો જોડાયો હતો. લીડ ભલે પાલભાઈ કરતા હતા, તેમ છતાં હું ભેગો જોડાયો હતો કે ભાઈ વાંધો નથી, જે લીડ કરતો હોય તે, કદાચ ભાજપ વાળો લીડ કરતો હોય તો પણ ભલે, આ વાત ખેડૂતની છે. અને ખેડૂતના દીકરાના નાતે સહકાર દેવા માટે જોડાણ હતા. નહીં કે અમે કોંગ્રેસની સભામાં જઈને તાલી ઉપાડવા વાળા અમે નથી ભાઈ.
ખેડૂતનો દીકરો હક માગવા માટે આવ્યો હતો, લડાઈ લડવા માટે આવ્યો હતો, ન્યાય માગવા માટે આવ્યો, બરાબર. કોંગ્રેસની સભામાં જઈને તાલી ઉપાડવા વાળા અમે કોઈ નથી. હવે ગાંધીનગર જવાનું ગાંધીનગર જવાનું છે, ટ્રેક્ટર નો લઈ જવા દઈએ, ટ્રેક્ટર નો લઈ જવા દઈએ તો અમે હાલીને જવાના છીએ. બાકી ખેડૂતનો ન્યાય માટે, ખેડૂતો કેસાની કરવા માટે અમે તૈયાર. બિલકુલ મહત્વની વાત છે કે સ્પષ્ટ ખેડૂતો કહી રહ્યા છે કે જો કોંગ્રેસની સભામાં જઈ તાળીઓ પાડવા માટે નથી બોલાયા, ખેડૂતોને ન્યાય માટે બોલાયા છે. ખેડૂતો જે છે તે હવે પગમાર્ગે તેઓ ગાંધીનગર જાય તે પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે. તો આ રીતનું હોય આંદોલન ક્યાંય કોંગ્રેસ વાળા એના બેનર મારે છે, આપ વાળા એના બેનર મારે છે. તો આમાં બેનર નો ક્યાં, કિસાન નો અમે કિસાન છીએ, તો અમારે બેનર આને ક્યાં લેવા દેવા છે સાહેબ? ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે દેખાવો કરવા માટે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર રેલી કાઢીને સાથે કોંગ્રેસે દેખાવ કર્યા, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. જોકે અમદાવાદમાં શાંતિપુર અને ઓગણેજ ઘર્ષણ થયું છે. અહીંથી આગળ ન જવા દેતા ખેડૂતો રોષે ભરાયા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર સરકાર કહે છે કે જગતનો તાત, પરંતુ તેને અવારનવાર સરકારની લાત પડે છે. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પીસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. નોંધનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી, ત્યારે આ રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જવાની જ મંજૂરી આપવામાં આવી હતી. વૈષ્ણોદેવી ઓગણજ ખાતે ખેડૂતો જે છે તે પહોંચે છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, રોકવામાં ચાલીને આવ્યા? અત્યારે અમારી પ્રયાણ ગાંધીનગર તરફ રહેશે. મેન અમારો મુદ્દો ગાંધીનગર છે. ત્યાં અમારે ઉર્જા મંત્રીને ફરજિયાત આના માટે બોલાવવાના છે.